વિદ્યાર્થી મિત્રો, આસિફ ટિમોલ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે યુનિટ નંબર 1 જોઈ રહ્યા છીએ, કારણ કે યુનિટ નંબર 1માં ટોટલ 3 પાર્ટ્સ છે, જેમાંથી પહેલો પાર્ટ ટ્રેક ટુ તાજનગર, બીજો સીતાપુર સ્લાઇડ અને આજે જે જોઈ રહ્યા છે તે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો અહીંયા તમારા સામે જે આવી રહ્યું છે તેને આપણે પહેલા જોઈ લઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી નજરના સામે પિન ટુ માઇન્ડ જે છે તે દેખાઈ રહ્યું છે તમને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. સરળ છે બેહદ. સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓના સામેમાં, પાર્ટ 3 જે છે, છેલ્લો પાર્ટ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ કેરેલામાં આવેલું એક પુસ્તકાલય છે, પલક્કડ વિસ્તારનું નામ છે. તો ત્યાં જે પલક્કડ સાર્વજનિક પુસ્તકાલય આપણે એવું ગુજરાતી કરી શકીએ છીએ અહીંયા. તો ખૂબ જ પ્રખ્યાત થયું છે અને તેના કારણે જ આપણે તેને ભણી રહ્યા છીએ. એવું કંઈક તો થયું હશે અને તેના જ કારણે અહીંયા અગેન્સ્ટ ધ ઓડ્સમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા કયા મુખ્ય જે સેન્ટન્સ છે, કીવર્ડ જે છે તે તમારે યાદ રાખવા જેવા છે. પિન ટુ વર્ડ અહીંયા આપણે જોવાના છે. પિન ટુ વર્ડ તો સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છીએ વિસ્તારની વાત કરીએ. આપણે વિસ્તાર, અહીંયા તમારા સામે વિસ્તાર કે ભાઈ કેરળ જેને આપણે કહીએ છીએ, કેરળ બોલીશું આપણે, કેરેલા બોલશું તો પણ કોઈ પ્રોબ્લેમ્સ થવાનો નથી. તો અહીંયા કેરળની વાત કરવાના છે આપણે. તેમાં ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી નામનું જે હાલમાં ખૂબ ચર્ચામાં છે, પલક્કડ એ વિસ્તારનું નામ છે. તેમાં જે પબ્લિક લાઇબ્રેરી છે, સાર્વજનિક લાઇબ્રેરી છે, જેને આપણે વિસ્તારમાં ગણતરી કરી છે. હવે આંકડાકીય માહિતીની વાત કરીએ તો તે જે પુસ્તકાલય છે તેમાં 1000 મેમ્બર્સ જે છે, 1000 મેમ્બર્સ હતા અને તેમાંના અ થર્ડ ઓફ ધેમ યાની કે ત્રીજા ભાગના વુમન એક વચનમાં, વિમેન બહુવચનમાં. તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા ઈ છે, ઈ તમારા સામે અહીંયા ઈ છે. તો આપણે વિમેન વાંચીશું આપણે તેને. તો જે ત્રીજા ભાગની જે છે એટલે લગભગ 333 જે ટ્રુ એન્ડ ફોલ્સમાં તમને કામ લાગી શકે છે. હવે કેટલીક વર્ષની સમયની માહિતીની વાત કરીએ તો 2013 સપ્ટેમ્બર મહિનામાં લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ કે તેની સ્થાપના કરવામાં આવી છે. ક્યારથી? 2013 સપ્ટેમ્બર મહિનાથી તેની સ્થાપના કરવામાં આવી છે ને તે ચાલી રહી છે. ત્યાર પછી એક વર્ષ પછી, લગભગ એક વર્ષ નહીં પણ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, લગભગ 6 મહિનામાં જ આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે તેમાં સ્ત્રીઓના માટે જે વિભાગ ફાળવ્યો હતો, તો સ્ત્રીઓના માટેના એક અલગ જ વિભાગને લોન્ચ કરવામાં આવ્યો, શરૂઆત કરવામાં આવી. અને તેના કારણે જ આ જે લાઇબ્રેરી છે રિસન્ટલી અત્યારે હાલમાં ન્યૂઝમાં છે. કારણ કે જે કેરેલાના લોકો એજ્યુકેશનનું પ્રમાણ ત્યાં વધારે છે અને જે સ્ત્રીઓ જે છે તેમના માટે એક અલગ યુનિટની રચના કરવામાં આવી છે, જે આપણે પાઠમાં જોવાના છે. હવે લાઇબ્રેરી ખરેખર શાના માટે હોય છે? તો લાઇબ્રેરી ઇન્ફોર્મેશન, આપણને ત્યાંથી માહિતી મળે છે, નોલેજ પ્રાપ્ત થાય છે. અહીંયા ડહાપણ ભરેલી વાતો આપણે એમ કહી શકીએ, વિઝડમ, વાઇઝ પરથી વિઝડમ, જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાંસ્કૃતિક કલ્ચરલ એક્ટિવિટીઝ થાય છે, આપણી સંસ્કૃતિને બતાવતી પ્રવૃત્તિઓ થાય છે. કલ્ચરલ પ્રોગ્રામ પણ સ્કૂલમાં થતો હોય છે. રિસર્ચને લગતી માહિતી મળે છે, સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ ગ્રંથો. કોઈક અધૂરી માહિતી હોય તો તેના માટે આપણે રેફરન્સ ગ્રંથોનો ઉપયોગ કરીએ છીએ. યુનિટ નંબર 5માં આવશે, સુક્રાંતિ નામની રેફરન્સ બુકનો ઉલ્લેખ આવે છે. તો અહીંયા જે આપણે તમારા સામે જોઈ રહ્યા છે કેરેલા પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની જે પિન ટુ માઇન્ડ જે વાક્યો તમારે યાદ રાખવા જેવા છે તે અહીંયા તેની માહિતી આપણે આપેલી છે. હવે તમે અહીંયા એક અંતિમ ભાગ
ભાગમાં આપનું સ્વાગત છે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડનું જાહેર પુસ્તકાલય. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. કેરળમાં પલક્કડ જિલ્લાનું પબ્લિક ગ્રંથાલય જાહેર પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે અને તે ચાલી રહ્યું છે સપ્ટેમ્બર 2013થી. સિન્સનો મતલબ કારણ કે પણ થાય, પરંતુ અહીંયા મહિનો છે, સાલ છે, સમય દર્શાવે છે, તેથી સિન્સનો મતલબ થી થાય, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું શીખવા જેવું છે હેઝ બીન. આ પેસિવની રચના છે. હેઝ અને હેવની સાથે હંમેશા બીન લાગતું હોય છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સરસ મજાનું આધુનિક પુસ્તકાલય છે. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તે એક સરસ મજાનું આધુનિક પુસ્તકાલય છે, કેન્દ્ર છે માહિતી માટે, જ્ઞાન માટે, સમજદારી, વિદ્વતા માટે, સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે, સંશોધન માટે અને સંદર્ભ ગ્રંથો માટે. But it has recently been in the news for different reasons. પણ તે હાલમાં કોરોના ચાલી રહ્યો છે. હાલમાં recently been in the news, સમાચારમાં છે. જેવી રીતે અત્યારે કોરોના has recently been in news, સમાચારમાં કોરોનાની ચર્ચા. તો તેવી રીતે આ પુસ્તકાલય સમાચારમાં છે for different reasons, જુદા કારણ. A third of its 1,000 members are women. તેના ત્રીજા ભાગના જે સભ્યો છે તે સ્ત્રીઓ છે. વુમન એક વચનમાં, વિમેન WOMAN એ તમે જાણો છો અને તેનું બહુવચન થાય વિમેન. તો 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના જે સભ્યો છે તે સ્ત્રીઓ છે. ત્રીજા ભાગ એટલે 1000ના 333 થાય, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, જે ખરા ખોટામાં તમને કામ લાગી શકે છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. હવે તમે આ વાક્યને ધ્યાનથી જુઓ, થોડું અઘરું સેન્ટેન્સ છે. These women, પછી આ અલ્પવિરામ છે, પછી અહીંયા અલ્પવિરામ છે. એનો મતલબ કે અહીંયાથી વાક્ય ખરેખર અહીંયા જોડાઈ રહ્યું છે. તો પહેલા આપણે એ રીતે ગુજરાતી કરી રહ્યા છે. આ સ્ત્રીઓએ લોન્ચ કર્યું એ વિમેન્સ યુનિટ, મહિલાઓ માટેના વિભાગની શરૂઆત કરી. લોન્ચ કરવું, ઘણીવાર આપણે પેપરમાં વાંચીએ છીએ કે નવી ગાડી લોન્ચ કરવામાં આવ્યું, રોકેટ લોન્ચ કરવામાં આવ્યું. તો લોન્ચ કરવું અને શરૂઆત કરવું. તો આપણે અહીંયાથી ડાયરેક્ટ અહીંયા આવી ગયા. અલ્પવિરામ અને આ અલ્પવિરામને ધ્યાનમાં રાખો. વચ્ચેના ભાગનું બી ગુજરાતી કરી રહ્યા છે. તો આ સ્ત્રીઓએ શરૂઆત કરી. શાની શરૂઆત કરી? એ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગની શરૂઆત કરી. હવે આપણે આ જે બાકી રાખ્યું તેનું ગુજરાતી કરીએ. તો તેનો મતલબ શું થાય છે? કે પુસ્તકાલયમાં સ્ત્રીઓને આપવામાં આવેલી જગ્યામાં, પુસ્તકાલયે તેમને યાની સ્ત્રીઓની જે જગ્યા આપવામાં આવી હતી તેમાં, એવા આપણે આખાનું ગુજરાતી કરીએ. આ સ્ત્રીઓએ પુસ્તકાલયમાં તેમને ફાળવેલી જગ્યામાં મહિલાઓ માટેના વિભાગની શરૂઆત કરી. ફેબ્રુઆરી 2014માં લોન્ચ કરી. The unit got together to discuss methods of empowering women. સ્ત્રીઓને સશક્ત કેવી રીતે કરી શકાય, સ્ત્રીઓની સશક્તિકરણની જુદી જુદી મેથડ અંગે ચર્ચા કરવા માટે આ એકમ ભેગો થયો. સ્ત્રીઓનું આ સંગઠન ભેગું થયું. ગોટ ટુગેધર, ભેગા થવું, એકઠા થવું. ઘણીવાર આપણે સ્કૂલમાં ગોટ ટુગેધર થઈએ છીએ, ભેગા થતા હોઈએ છીએ. તો તેવી રીતે અહીંયા એક શબ્દ એમ્પાવરિંગ વિમન, મહિલા સશક્તિકરણ માટે. પાવર, ઘરમાં પાવર આવે છે, પાવરમાં એમ્પાવર, સશક્ત કરવું, સશક્તિકરણ કરવું. અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે. તમારા સમાજ વિદ્યામાં પણ આવશે, મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે લીધેલા પગલાં. તો મહિલાઓના સશસ્ત્રીકરણની
પદ્ધતિઓની ચર્ચા કરવા માટે આ યુનિટ ભેગું થયું. હવે આખામાં તમારે પહેલા તો સપ્ટેમ્બર 2013 યાદ રાખવાનું છે, ક્યારે શરૂઆત થઈ. મહિલાઓએ ક્યારે શરૂઆત કરી, ફેબ્રુઆરી 2014. ત્રીજા ભાગની સ્ત્રીઓ એટલે 1000 પર ત્રીજા ભાગ ગણીએ તો આપણે 333 થાય છે. હવે આપણે નેક્સ્ટ ભાગમાં ફરી પાછા મળીશું. પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં આપણે આગળ વધીએ. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. પુસ્તકાલય ખુલ્લા મૂક્યા તેના હોલને ખંડોને ફિલ્મ દેખાડવા માટે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઘરેલું અર્થશાસ્ત્ર માટે શિબિર કરવા માટે. બાગાયતી કામ માટે યાની બગીચાને લગતા કામ માટે. હોમ ઇકોનોમિક્સ યાની ઘરનું જે અર્થતંત્ર હોય, જે મમ્મી પપ્પા આપણા જે પૈસાને જે ઉપયોગ કરતા હોય, કેટલો ખર્ચ થયો, પપ્પાની કમાણી કેટલી છે વગેરે જેવા ઘરેલું અર્થશાસ્ત્ર માટે. બાળકોની સંભાળ કેવી રીતે લેવી, કલા માટે. એન્ડ ફોર વીમેન અને એવી સ્ત્રીઓ માટે કે ટુ ગેટ હેલ્પ કે જેને મદદની જરૂર છે ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કૌટુંબિક ઝઘડાઓને હલ કરવાની જરૂરત છે એવી મહિલાઓને મદદ કરવાની. અહીંયા મેનેજિંગ કરવું યાને સંચાલન કરવું, આપણે હલ કરવું. કોન્ફ્લિક્ટ શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો છે. કોન્ફ્લિક્ટ યાને સંઘર્ષ, ઝઘડા, કૌટુંબિક ઝઘડા, દરેકના ઘરમાં ઝઘડા ચાલતા હોય છે. લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય ગૂંચવણો, કેટલીક વસ્તુ એવી હોય છે જેમાં કાયદાકીય જ્ઞાન ખૂબ જરૂરી છે, તો એવી જે સમસ્યાઓ છે તેના માટે આ વપરાતો શબ્દ છે ડિસ્પ્યુટ, કાયદાકીય ગૂંચવણો. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને એવી સ્ત્રીઓ કે જે કામ કરે છે અને ત્યાં તેને સમસ્યાઓ છે જેને આપણે ધંધાદારી સમસ્યાઓ કહીશું. કોઈને ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ્સ છે, જ્યાં પણ પ્રોબ્લેમ્સ છે, તો એનો મતલબ કે લાઇબ્રેરીએ એવી મહિલાઓને મદદ કરવા માટેની શરૂઆત કરી, તેમના પ્રશ્નોને હલ કરવા માટેની, કૌટુંબિક ઝઘડાઓના હલ માટે, કાયદાકીય ગૂંચવણમાં બેચારી ફસાયેલી હોય, દુઃખી હોય અને ધંધાદારી સમસ્યાઓ હોય તેના માટે પુસ્તકાલયે તેના ખંડોને ખુલ્લા મૂકી દીધા. પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ, પુસ્તકાલયના સેક્રેટરીએ, મંત્રીએ એવું કહ્યું કે એવી નોંધ કરી કે થ્રુ રીડિંગ women would realize their own strength and forge a unity. વાચન દ્વારા સ્ત્રીઓને અહેસાસ થશે, સમજાશે, તેમની શક્તિની સમજ આવશે, તેમની શક્તિની પરખ થશે અને તેઓ એકતાની સ્થાપના કરશે, સંગઠન બનાવશે. રિયલાઇઝ થશે, અહેસાસ થશે. રિયલાઇઝ થવું, એસએસસીના વિદ્યાર્થીઓને જેટલું જલ્દી રિયલાઇઝ થઈ જશે એટલી તે મહેનતમાં લાગી જશે અને એ મહેનતનું પરિણામ
તેમને માર્ચ મહિનાની પરીક્ષામાં જોવા મળશે. રિયલાઇઝ થવું બહુ જરૂરી છે. સમજાવું, શિક્ષક તો સમજાવશે, મા બાપ પણ સમજાવશે, પણ જ્યાં સુધી વિદ્યાર્થીને પોતાને રિયલાઇઝ નહીં થશે ત્યાં સુધી કશું થવાનું નથી. રિયલાઇઝ એટલે સમજવું, અહેસાસ થવો. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું પણ નોંધવામાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, જૂના સમયના પુસ્તકાલયો, લેન્ડિંગ લાઇબ્રેરીઝ, જૂના સમયના ગ્રંથાલયો, પુસ્તકો આપતા પુસ્તકાલયો, વેર ડિસઅપિયરિંગ, અદ્રશ્ય થઈ રહ્યા હતા. ધીમે ધીમે તેમની સંખ્યા ઘટી રહી હતી. ડિસઅપિયર થવું, અદ્રશ્ય થવું, અહીંયા સંખ્યા ઘટવી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ, અને હાલમાં ગ્રામ્ય રીડિંગ રૂમ્સ, ગામમાં આવેલા વાંચનાલયો, વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ, ગામમાં આવેલા ઓરડાઓ, વાંચવાના ઓરડાઓ ઘણું કરીને પુરુષ વાંચકોથી ભરેલા રહેતા હતા. મેલ રીડર્સ, ઘણીવાર તેમાં માત્ર પુરુષો જોવા મળતા હતા. અને સીધી વાત છે કે ઘણા બધા પુરુષ હોય તો કોઈ મહિલા અગર તે વાંચવાની શોખીન છે, વાંચવાના શોખીન એમ પણ ખૂબ ઓછા હોય છે, તો તેને ત્યાં જવાની શરમ લાગી શકે છે. ધ યુનિટ ડિસ્કસ્ડ, લાઇબ્રેરીના યુનિટે ચર્ચા કરી ધેટ કે ઇફ ધ વન્સ, જો એકવાર વેલ રીડ વિમન, યાની શિક્ષિત સ્ત્રીઓ, એજ્યુકેટેડ સ્ત્રીઓ, ભણેલી ગણેલી સ્ત્રીઓ ઓફ કેરેલા, કેરેલાની ભણેલી ગણેલી સ્ત્રીઓ કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર ધેર અવર્સ, તેમના કલાકોને વેડફવાનું ચાલુ રાખશે. સ્ક્વોન્ડર, સ્ક્વોન્ડર એટલે વેડફવું. ઘણા વિદ્યાર્થીઓ આખું વર્ષ પોતાના સમયને સ્ક્વોન્ડર કરતા હોય છે. અત્યારે 70-80 દિવસના લોકડાઉન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ પોતાના સમયને મોબાઈલમાં સ્ક્વોન્ડર કર્યો છે, વેડફ્યો છે. વાંચવાના બહાને ઘણા સમયને વેડફતા હોય છે. સ્ક્વોન્ડર કરવું, વેડફવું, વ્યતીત કરવું. their hours, તેમના કલાકોને જો વેડફવાનું ચાલુ રાખશે. in front of television, ટેલિવિઝનના સામે, ઘણા ટેલિવિઝનના સામે, મોબાઈલમાં, પબજીમાં, લૂડોમાં, સેલ્ફી લેવામાં, જુદા જુદા નકામા કામોમાં પોતાના સમયને સ્ક્વોન્ડર કરે છે. સ્ક્વોન્ડર કરવું, વેડફવું, બગાડવું. it would encourage a climate, તો કેરેલાની ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ સમયને બગાડશે. ઇટ વુડ એન્કરેજ એ ક્લાઇમેટ, એવા વાતાવરણનું સર્જન કરશે, એન્કરેજ કરશે, સર્જન કરશે. અહીંયા એન્કરેજનો મતલબ પ્રોત્સાહન આપશે, એની જગ્યા પર એવા વાતાવરણનું સર્જન કરશે. ઇન વિચ, કે જેમાં વીમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, સાંજ પડ્યા પછી, અંધારું થયા પછી સ્ત્રીઓ બહાર જવા માટે ડરશે, અફ્રેડ થશે. જેના ઘરે રેડ પડે, અત્યારે લોકડાઉનમાં રેડ પડતી હતી અને આપણે આપણા ઘરમાં ભરાઈ જતા હતા. અફ્રેડ, તો રેડ પરથી શબ્દ બન્યો અફ્રેડ, યાને ડરવું. આપણે પોલીસથી અફ્રેડ થતા હતા કે આવી જશે, આવી જશે, તો અંધારામાં બહાર જવા માટે ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ, તેમણે એક યોજના બનાવી છે on opening separate reading rooms for women, સ્ત્રીઓ માટે વાંચવા માટેના અલગ ઓરડાની ખુલ્લું કરવા માટેની યોજના તેમણે બનાવી છે. ફોર્મ્યુલેટેડ કરવું યાની યોજના બનાવી, સેપરેટ એટલે અલગ, સ્ત્રીઓ માટે વાંચવા માટેના અલગ ઓરડાની રચના કરી છે. શબ્દો યાદ કરવા, ખરા ખોટા વગેરે ધ્યાનમાં રાખવાની જવાબદારી આપ સૌની છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshop and reading rooms. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીએ દીવા દાંડી સમાન, મસાલ સમાન ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીકન યાની દીવા દાંડી જે દરિયામાં આવતી હોય છે, જે જહાજને રસ્તો બતાવવાનું કામ કરે છે. તો અહીંયા આ પુસ્તકાલય જે છે તે પણ બીકન સમાન છે, કારણ કે તેણે મહિલાઓને પથ બતાવવાનું કામ કર્યું છે. ટુ એન્કરેજ વિમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. થ્રુ, દ્વારા, વર્ગો દ્વારા, ક્લબ્સ દ્વારા, શિબિર દ્વારા અને વાંચનના ઓરડાઓ દ્વારા.
એન્ડ ધેન અને વળી ધેર આર ધ બુક્સ અને પુસ્તકો તો છે જ સારા પુસ્તકો. વિચ પુસ્તકો છે તે વિચ ગ્રામરનો ખૂબ અગત્યનો મુદ્દો છે. હુ, હુઝ, હુમ અને વિચ. નિર્જીવ વસ્તુ માટે હંમેશા વિચ વપરાતું હોય છે. વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ. અને સારા પુસ્તકો તો છે જ કે જે સ્ત્રીઓને શક્તિ પ્રદાન કરશે, શક્તિ આપશે. They need to make good use of these opportunities. તેમને મળેલી આ તકનો સારો ઉપયોગ કરવા માટેની શક્તિ પ્રદાન કરશે. ઓપોર્ચ્યુનિટીઝ. સ્ત્રીઓને આ તક મળી છે મહિલા સશક્તિકરણ માટે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં આ એક તક પ્રાપ્ત થઈ છે અને તેનો તેઓ સદુપયોગ કરશે અને તેના માટે જે શક્તિની જરૂર પડશે તે પુસ્તકો પ્રોવાઈડ કરશે. વિચ યાદ રાખો, હુ, હુઝ, હુમ અને વિચ. આ જે વિચ છે તે હંમેશા નિર્જીવ વસ્તુ માટે વપરાતું હોય છે. તમારે આ જો અહીંયા બીકન છે, આ દીવા દાંડી છે તમારા સામે છે, તમે જોઈ રહ્યા છો. ઓપોર્ચ્યુનિટી અને તક, વિમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ. હવે આ બીકન કરવાનું બીકન. હવે તમે કેટલાક શબ્દ અહીંયા સ્ટેન્ડ ટોલ એઝ એ બીકન, દીવા દાંડી સમાન ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એન્કરેજ કરવું, કરેજ એટલે હિંમત. ઘણીવાર શિક્ષક, મા બાપ તમને એન્કરેજ કરતા હોય છે, પ્રોત્સાહન આપતા હોય છે. એમ્પાવરમેન્ટ સશક્તિકરણ, પ્રોવાઈડ કરવું. આપણા મા બાપ આપણને કેટલી બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે. પુસ્તકો પ્રોવાઈડ કરે છે, પૈસા આપે છે, યુનિફોર્મ્સ પ્રોવાઈડ કરે છે. પ્રોવાઈડ યાને આપવું અને ઓપોર્ચ્યુનિટી ચાન્સ, ઓપોર્ચ્યુનિટીઝ યાને તક. અને સ્ટ્રેન્થ, સ્ટ્રોંગ પરથી શબ્દ બન્યો છે સ્ટ્રેન્થ યાને શક્તિ. આ રીતે અહીંયા પહેલો પાઠ આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. આશા છે કે તમને ખૂબ સારી સમજ પડી હશે. વારંવાર વિડીયો જોવાનો પ્રયાસ કરવો, કંટાળવું નહીં. એ ના ભૂલશો કે તમે 10મામાં છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું નવા પાઠ સાથે, યુનિટ નંબર 2. ગુડ બાય. પાઠનું ગુજરાતી તમે જોઈ રહ્યા છો, અહીંયા આપી દેવામાં આવેલું છે. તો એ છેલ્લે જે મીન્સ કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી પૂરું થશે ત્યાર પછી ત્યાં હું આમ મૂકી દઈશ. તમે પોઝ કરીને તમે સ્ક્રીનશોટ પાડીને પૂરેપૂરું આ જોઈ શકશો. અહીંયા આ જે છે પહેલો ભાગ છે.